નમસ્કાર મિત્રો, આજે હું દીપકભાઈ પંડ્યા, ભાવનગર બોટાદ લોકસભા ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી, આપ સૌને એક વાતથી માહિતગાર કરવા આવ્યો છું કે ગુજરાતમાં હાલ ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે. આપણે સૌ એ બાબતથી અજાણ નથી. જગતનો તાત કહેવાતો ખેડૂત આજે દુઃખી, પરેશાન અને નિરાશ છે. કારણ શું? કારણ એક જ છે કે આપણી 30 વર્ષથી ગુજરાતમાં ચાલતી ભાજપની સરકાર ખેડૂતને કેટલું સહન કરવાનું આવે છે એ આપણે સૌ જાણીએ છીએ. જગતનો તાત કેટલો દુઃખી છે એ પણ આપણે સૌ જાણીએ છીએ. ખેડૂતને પોતાના ખેતરમાંથી પાક લેવા માટે જે ખાતર અને બિયારણ લેવું પડે છે એ ડબલ ટ્રબલ મોંઘું થયું છે. એની સામે નકલી એટલે કે ડુપ્લિકેટ માલ પણ 3 ગણો વધ્યો છે. ખેતી હાલ વરસાદના ભરોસે છે. સિંચાઈની ખાસ કોઈ વ્યવસ્થા ગુજરાત સરકારે 30 વર્ષમાં કરી નથી. વીજળી માટે કોઈ ચોક્કસ ટાઈમ નથી. કોઈ ઝટકા વગરનું કંઈ પાણી વાળવા જઈ શકતું નથી. ક્યારે પાણી વાળવા જવું એ પણ ખેડૂતોને સમસ્યા છે. વીજળીની ઘોર બેદરકારી ચાલી રહી છે. અકસ્માતે કે આફતે જ્યારે પાક નાશ પામે છે, નિષ્ફળ જાય છે, ત્યારે જે પાક વીમો હોય છે એનું પણ વળતર મળતું નથી. મિત્રો, જ્યારે સામાન્ય રીતે આપણને ખોટા વાયદા કરીને આવેલી આ ભાજપ સરકાર વારંવાર ખેડૂતોને છેતરવાનું કામ કરી રહી છે. આ બધી મુશ્કેલીઓ લાઇટ, પાણી, ડુપ્લિકેટ બિયારણ, ખાતરની અભાવ એ બધી સમસ્યાઓનો સામનો કરતાં પણ જ્યારે ખેડૂત પાક પોતાના હાથમાં આવે અને બજારમાં વેચવા જાય છે ત્યારે પાકના ભાવ મળતા નથી. મિત્રો, 2014 પહેલાં કપાસના ભાવ જે 1400, 1500, 1600 રૂપિયા સુધીના હતા એ આજે 2025માં 1300, 1400 રૂપિયા, 1200 રૂપિયા એવા ભાવે અટક્યો છે. તો ખેડૂતોની મજૂરીથી શરૂ કરી, ખાતર બિયારણથી શરૂ કરી અને બધું જ 2 થી 3 ગણું મોંઘું થયું છે. એની સામે ખેડૂતને ભાવ મળતા નથી. આવા સંજોગોમાં ખેડૂતો કરજદાર થાય છે, દેવાદાર થાય છે અને એટલે એ ના છૂટકે આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. ગુજરાતની આ મહેનતુ પ્રજા, કિસાન, ખેડૂત એ હવે ધીમે ધીમે ખેતીમાંથી રસ લેતી ઓછી થઈ છે. શું કામે? કે ખૂબ મહેનત કર્યા પછી પણ એને કોઈ વળતર મળતું નથી, ઉલટાનું એને કરજ થાય છે. મિત્રો, આવી ગુજરાત આખાની નહીં પણ હાલ તો ભારત આખાની પરિસ્થિતિ આ ભાજપ સરકારે આવી કરેલી છે. તો આ આમ આદમી પાર્ટી, કિસાનો, ગરીબ વર્ગો, બધા જ તબક્કાના લોકો ખૂબ નિરાશ અને દુઃખી છે. ખાસ કરીને ખેડૂતો, જગતનો તાત જેને આપણે કહીએ છીએ, તો ખૂબ દુઃખી છે. મિત્રો, આ સમસ્યાઓ, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે એક જ રસ્તો છે કે આપણે સરકાર પરિવર્તન કરીએ. ગુજરાતમાં ચાલતી 30 વર્ષ જૂની સરકારને ઉખાડીને ફેંકી દેવી જોઈએ. ત્યારે જ ખેડૂતોનું કંઈક આપણે હિત કરી શકીશું. એના માટે તારીખ 7 રવિવાર ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી 7 તારીખે ચોટીલા આવી રહ્યા છે. આ સમસ્યાઓ ખેડૂતોની જે છે એમાંથી શું આપણને ઉકેલ મળે, આપણે શું કરવું જોઈએ એના સમાધાન માટે, એની ચર્ચા માટે ખેડૂતોની એક મહાસભા, મહાપંચાયતનું આયોજન 7 તારીખને રવિવારે ચોટીલા ખાતે કરવામાં આવ્યું છે. તો મિત્રો, ખેડૂતો, આમ આદમી એટલે કે સામાન્ય માણસો, દરેક જે ખેતી સાથે સંકળાયેલા છે તેવા તમામ સીધી રીતે કે આડકતરી રીતે ખેતી સાથે આપણે બધા સંકળાયેલા જ ગણાઈએ તો આપણને સૌને
વિનંતી છે કે ખેડૂતોના પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે આવી રહેલા દિલ્હી પંજાબના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીને સાંભળવા માટે અને મળવા માટે આપણે તારીખ 7 ને રવિવારે બધા ચોટીલા ભેગા થઈએ. આવો ચોટીલા, આવો ચોટીલા, ચાલો ચોટીલા, ચાલો ચોટીલા. અરવિંદ કેજરીવાલજીની મહાસભામાં, ખેડૂતોની મહાપંચાયતમાં આપણે સૌ આપણી જવાબદારી સમજીને ખેડૂતોના કલ્યાણ માટે આ જનસભામાં, આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહીએ એવી ગુજરાતના દરેક નાગરિકોને, ખેડૂતોને વિનંતી.